ગીર સોમનાથ જિલ્લાના ઉના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા કથળી। ઉનામાં ધોળા દિવસે મોટી રકમની ચોરી થયા બાદ હત્યાની ઘટના સામે આવી। પોલીસ માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી પસાર થતા અને દારૂ ઘુસાડનાર બુટલેગરો તેમજ ખનિજ માફિયાઓ પર જ જાણે કે મીઠી નજર રાખી સંતોષ માનતી હોય તેવું જોવા મળી રહી છે। ચોરી થયા બાદ આ હત્યાની ઘટના સામે આવી છે અને ઉના વિસ્તારમાં હત્યા ખૂન ખેલવામાં આવ્યો છે અને આ ખૂની ખેલ ખેલાયો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પણ કથળી હોય તેવું જોવા મળી રહ્યું છે। ઉના તાલુકાના વાંસજ ગામે ખેલાયો ખૂની ખેલ। આધેડના માથાના ભાગે તીક્ષ્ણના ઘા મારી નિપજાવી હતી હત્યા, જેમાં મસરીભાઈ કાનાભાઈ શિયાળનું ઘટના સ્થળે જ મોત થયું હતું। તમારું નામ ને ગામ? ગામ વાંચોદ। તમારું નામ? રણછોડ। રણછોડભાઈ, આ મરણ જનાર છે તમારે શું થાય? મારા બાપ થાય। શું છે ઘટના, કેમ બની? ઘટના સવારે 7 વાગે હું ગયો ને ઘરેથી ચા દેવા, તો એમને મરેલા પડ્યા હતા। એટલે એ તમારી ભેગા નથી રહેતા? ક્યારે છે? ના, બાજુમાં જ છે, અમારે ભેગા જ રહી પણ બાજુમાં જ છે। શું હતું, કઈ રીતના, શું છે બનાવ? તો હું છું સાહેબ, રાતનું કંઈ ખબર તો અમને ખબર નથી। એટલે કોણ મારી ગયું, શું છે કંઈ ખબર છે? નહીં, કોઈ જાતનું નહીં। પછી આ સમગ્ર ઘટના બની પછી તમે કોને જાણ કરી? પછી સરપંચને જાણ કરી, પછી અમારા કુટુંબને જાણ કરી, પછી કંઈ નહીં, અમારા બાયડી છોકરાને બધીને જાણ કરી। તમારી માંગ શું છે? માં ઓફ થઈ ગઈ। તમારી માગણી શું છે? માગણી આધેડ એકલવાયુ જીવન જીવતા હતા। પોતાની પત્નીનું 20 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું અને મોટા દીકરાનું પણ મૃત્યુ નીપજ્યું હતું। નાનો દીકરો ઘરની સામે અલગ પરિવાર સાથે રહેતો હતો, જ્યારે એક બહેન અને એક દીકરી ગામમાં જ રહેતા હોય ત્યાં 2 ટાઈમ જમવાનું આવતું હતું। મૃતક મસરીભાઈ પગેથી વિકલાંગ પણ હતા। મારું નામ ભાણજીભાઈ ગોવિંદભાઈ શિયાર, રહેવાસી વાંસોદ, તાલુકો ઉનો, જિલ્લા ગીર સોમનાથ। ખાસ વાત કરવામાં હોય તો આજે ગત રાત્રે વાસોદમાં તમારા કાકાનું મર્ડર થઈ ગયું છે, શું છે સમગ્ર ઘટના? એવી ઘટના એવી છે કે રાતના બનાવ બનેલો છે, ત્યાં બધા સૂતેલા હતા। રાતે 1:30-2 વાગ્યાના ગાળામાં આવી ઘટના બની છે અને કોઈ તીક્ષ્ણ હથિયારથી વડે હુમલો કરી અને એને પ્રાણ કાઢી નાખેલા છે, બરાબર। અને આ અંગે પોલીસને અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે આને કડકમાં કડક સજા થાય, આરોપી જેથી કરીને ઝડપથી વહેલી તકે આરોપીને અમે જોવા મળે અને અમે એની માટે કાર્યવાહી કરીએ ત્યારે અમને સંતોષ થશે। એ તો ઘટના બાદ તપાસ બાદ ખબર પડશે કોણ છે। કોઈ જૂની અંગત નથી, કોઈ બાંધેલા નથી, કોઈ વસ્તુ નથી, પણ આ એક વિચિત્ર ઘટના કહેવાય આવી કે આ પહેલી ઘટના અમારા ગામમાં એવી બની કે આવી વિચિત્ર દબીને મારી નાખેલા। ઘરના ભાગે બહાર સૂતા હતા તે સમયે તેઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા। મૃતકની ખેતીની જમીન હોય જે વાવીને ગુજરાન ચલાવતા હોય ત્યારે ઉના ડીવાયએસપી, નવાબંદર પોલીસ તેમજ જિલ્લા એલસીબી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, જે તપાસમાં એફએસએલ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે। પોલીસ તંત્ર દ્વારા પરિવારજનોની પણ એક પછી એક તમામની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આ હત્યાનું ગૂંચવાયેલું કોકડું ક્યારે ખુલશે તે જોવાનું રહ્યું। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। શું કહેશો સર, કોલવાણ ગામે વૃદ્ધાની કરપીણ હત્યા થઈ છે, શું આખો મામલો પોલીસની તપાસ પેટી છે? ઉનાના નવાબંદર પોલીસ સ્ટેશનના વાંસોજ ગામે એક 68 વર્ષના વૃદ્ધ વ્યક્તિની એના ઘરમાં સૂતા હતા એ દરમિયાન માથામાં કુહાડી મારીને એક જ ઘા મારવામાં આવ્યો છે। કુહાડી મારીને રાત્રિના સમયમાં હત્યા કરવામાં આવી છે। ગઈકાલે પોલીસની ટીમો બનાવી દેવામાં આવી છે। ગામમાં અને આજુબાજુના વિસ્તારોમાં પોલીસની અત્યારે ઇન્વેસ્ટિગેશન, તપાસ, ઇન્ટ્રોગેશન બધું ચાલી રહ્યું છે અને એમાં આગળ જે કંઈ પણ અપડેટ આવશે એ આપને જણાવવામાં આવશે। સર, ગુનાનો ભેદ ઉકેલવા માટે એફએસએલ દોડતો કઈ એજન્સીઓની મદદ લેવાઈ રહી છે? નવા કાયદા મુજબ આપને ખ્યાલ હશે કે હવે એફએસએલ તો કમ્પલસરી છે અને આ તો મર્ડરનો કેસ છે એટલે અમે એફએસએલ બોલાવતા જોઈએ છીએ। એફએસએલ અને ડોગ સ્ક્વોડ બંનેની મદદ લેવામાં આવી ચૂકી છે ગઈકાલે જ, પણ આમાં હજી વધારે ડીપમાં ખાસ કરીને ટેકનિકલ એનાલિસિસ અને એના જે આજુબાજુના જાણીતા લોકો છે એની તપાસ થવી જરૂરી છે।
પરિવારજનોએ કોઈ પર આક્ષેપ કર્યો છે? જી ના, પરિવારજનો તરફથી અત્યારે કોઈ શંકમંદ વ્યક્તિ તરીકે બતાવવામાં આવ્યું નથી. એમનો પરિવાર ખૂબ મોટો છે એટલે અમે, કારણ કે ગઈકાલે એમની વિધિ ચાલુ હતી, એટલે આજે અમે 1 by 1 એમના નિવેદનો લઈશું.